आप સૌને મારા સાદર પ્રણામ। આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વર્ષે જન્માષ્ટમીને લઈને ભક્તોમાં થોડી મૂંઝવણ છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મધ્યરાત્રિએ અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રના સંયોગમાં થયો હતો। માટે શાસ્ત્રો અનુસાર જન્માષ્ટમીની તિથિ ભાદ્રપદના કૃષ્ણ પક્ષની અષ્ટમીના રોજ રોહિણી નક્ષત્રની રચના સાથે મનાવવામાં આવે છે। જો કે રોહિણી નક્ષત્ર અને અષ્ટમી તિથિ જો એકસાથે ન આવતા હોય તો અષ્ટમીની ઉદયા તિથિને ધ્યાનમાં રાખીને જન્માષ્ટમીનું વ્રત રાખવું જોઈએ અને જન્માષ્ટમી ઉજવવી જોઈએ। આ વર્ષે જન્માષ્ટમી ક્યારે ઉજવવામાં આવશે? લડ્ડુ ગોપાલની પૂજા, જળાભિષેક અને પંચામૃત સ્નાન માટેનો કયું શુભ મુહૂર્ત છે તે જાણી લઈએ। તો ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિનો પ્રારંભ થાય છે તારીખ 15મી ઓગસ્ટ શુક્રવાર રાત્રે 11:49 અષ્ટમી તિથિની સમાપ્તિ થાય છે તારીખ 16 ઓગસ્ટ શનિવાર રાત્રે 9:34। ચંદ્રોદયનો સમય છે તારીખ 16મી ઓગસ્ટ રાત્રે 10:46। રોહિણી નક્ષત્રનો પ્રારંભ થાય છે તારીખ 17મી ઓગસ્ટ રવિવાર સવારે 4:38। રોહિણી નક્ષત્રની સમાપ્તિ થાય છે તારીખ 17મી ઓગસ્ટ રવિવાર બપોરે 3:17। આથી ઉદયા તિથિના આધારે જન્માષ્ટમીનો તહેવાર તારીખ 16 ઓગસ્ટ શનિવારના રોજ ઉજવવામાં આવશે। ભક્તો આ દિવસે સવારથી વ્રતનો સંકલ્પ કરશે અને રાત્રે લડ્ડુ ગોપાલનો જળાભિષેક તથા પંચામૃત સ્નાન કરાવશે, જેના માટે મધ્યરાત્રિ નિશિતા મુહૂર્ત છે તારીખ 16 ઓગસ્ટની રાત્રે 12:04 થી 12:47 સુધીનું। આ સમયે લડ્ડુ ગોપાલને જળાભિષેક અને પંચામૃત સ્નાન કરાવવા માટેનો અત્યંત શુભ અને લાભકારી સમય છે। આમ જન્માષ્ટમીનો તહેવાર તારીખ 16 ઓગસ્ટ શનિવારના રોજ ઉજવવામાં આવશે। પૂજા અને જળાભિષેક માટેનો શુભ સમય તારીખ 16 ઓગસ્ટની મધ્યરાત્રિએ 12:04 થી 12:47 રહેશે। આશા રાખું છું કે હવે આ વિડીયો સાંભળ્યા પછી જન્માષ્ટમી અંગેની મૂંઝવણ દરેક ભક્તોની દૂર થઈ ગઈ હશે। આગળના વિડીયો સાંભળવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।